बहु सुंदर महाभारतनी एक कथा तमने बताऊं कि राजा परीक्षित ना पुत्र जन्मेजय एक वखत नारदजीનો સંગ થાય છે। નારદજીના સંગ થયાથી નારદજી બધી રાજા જન્મેજયને એમના પ્રતાપી પૂર્વજોની બધી જે વાતો હતી એ બતાવે છે, કહે છે। એટલે બહુ વખાણ સાંભળ્યા પછી જન્મેજય એમ કહે છે નારદજીને કે મહારાજ હવે બહુ થયું। ધ્યાનથી સાંભળજો, મહારાજ હવે બહુ થયું, કંઈક માફક કરો। તો કેમ બેટા? આપ કહો છો જો એમ જ અમારા પૂર્વજો આટલા બધા પ્રભુની નિકટ હતા તો કોઈ દિવસ જુગારની અંદર આવી રીતે હારતા નહીં। જુગારની અંદર આવી રીતે હારતા નહીં। અરે હારવાની ને જીતવાની વાત તો બીજી છે, પણ રમત જ નહીં। અને રમ્યા પછી પણ આવડી મોટી હિંસા વિશે કંઈ વિચાર જ ન કર્યો। એને કંઈ દયા જેવી કોઈ ચીજ જ નહોતી। આવું જ્યારે નારદજીને જન્મેજયે કહ્યું ત્યારે નારદજીએ સમજાવ્યું કે બેટા આ બધી તો કાલની લીલા છે। કાલ છે એ પ્રભુની વિભૂતિ છે અને કરાલ કાલના ગાલથી કોઈ બચી શક્યું નથી। એ તો બધા પ્રભુના સખા હતા। તું વિચાર તો કર, ઠાકુરજી એના સારથી બન્યા હતા। આજે સારથી જેવી નિમ્ન કોટીની વસ્તુ ક્યારે પોસિબલ બને? કેટલી નિકટતા હશે? એને ગળે ઉતરતી નથી વાત। ગરમ લોહી હતું ને, જેમ આજના ગરમ લોહીવાળા જુવાનિયાઓને કંઠી પહેરવી, તિલક કરવું, ટીકી કરવી, ચરણામત લેવું, આપણા ધર્મને અનુરૂપ ભગવદ સેવા કે ભગવદ નામ લેવું એ જેમ ગળે ઉતરતું નથી એમ જન્મેજયને ગળે ના ઉતર્યું। જ્યારે ખૂબ દલીલ કરી ત્યારે થાકીને નારદજીએ આજ્ઞા કરી કે દીકરા જુગાર રમ્યા, જીત્યા કે હાર્યા તો ભાગ્યની વાત છે। તો કે ભાગ્યની તમે વાત કરો છો, ઠાકુરજી એના સખા હતા તેને એટલી ના ખબર પડે? તો કે બેટા ભાગ્ય જ્યારે ભાન ભૂલાવે ને ત્યારે જીવથી કાંઈ ન થઈ શકે। તો હું માનતો નથી। ભાગ્ય કરતાં પ્રારબ્ધ પ્રબળ છે। આજના જેમ માણસોને સૂત્રો કેમ ઉચ્ચારતા વધારે આવડે, કંઈક પણ વાત હોય તો નવા નવા સૂત્રો બનાવીને એનું ઉચ્ચારણ કરતા હોય, એમ જન્મેજયે દલીલ ઠપકારી। એટલે નારદજીએ કહ્યું કે બેટા બીજી તો મને ખબર નથી કે એનાથી શું થયું અને ભૂલ થઈ કે એના ભાગ્યનું આ કારણ હતું
પણ મને એક દેખાય કે તું તારી જાતને બચાવજે. તો કે કેમ? તો કે તારા કપાળમાં હું વાંચું છું, મને 16 બ્રહ્મ હત્યા દેખાય છે. તારા કપાળમાં મને 1 2 નહીં પણ 16 બ્રહ્મ હત્યા દેખાય છે. એના ગાત્રો જન્મે જઈને શિથિલ થઈ જાય છે. ભીમને, અર્જુનને, યુધિષ્ઠિરને આને તો ખબર નહોતી કે આજે રમવા બેઠા છીએ એનું પરિણામ શું આવવાનું છે. જીત આવશે કે હાર આવશે, પાસા કઈ બાજુ પડવાના છે એ ખબર નહોતી ને એનાથી આ થઈ ગયું. પણ તને કહું છું કે તારા કપાળમાં મેં 16 બ્રહ્મ હત્યા વાંચી છે, એનાથી બચી જશે. 16 બ્રહ્મ હત્યાનું પાપ માથે આવવાનું છે. એ વાત સાંભળી અને કરગરવા માંડે છે, ખૂબ રડવા માંડે છે, ખૂબ વિનવે છે કે બાપજી અમને આમાંથી છોડાવો. એટલે નારદજી કહે છે કે જો બેટા, તું આટલું બધું કહેશ અને તું પ્રભુના વાલા પાંડવોનો વંશજ છે એટલે તારા ઉપર દયા ખાઈ અને તારા પૂર્વજોના સંબંધને યાદ રાખી, તને નહીં પણ તારા પૂર્વજોના સંબંધને યાદ રાખીને હું બતાવું છું, તને 3 હિન્ટ આપું છું. આ 3 હિન્ટ કોઈ દિવસ એમાં ફેરફાર કરતો નહીં તો બચી જઈશ. એટલે રાજી થઈ ગયો જન્મેજય કે બાપજી બતાવો. પહેલી શરત, લગ્ન કરતો નહીં. પહેલી શરત, લગ્ન કરતો નહીં. લગ્ન કર, જો લગ્ન કર તો યજ્ઞ કરતો નહીં. યજ્ઞ કર તો યજ્ઞની અંદર જે બ્રાહ્મણોનું તું વરણ કર એ જુવાન બ્રાહ્મણોનું વરણ કરતો નહીં. બ્રાહ્મણો જે મંત્રોચ્ચાર કરે એ મંત્રોચ્ચાર માટેના જે બ્રાહ્મણો તું નિશ્ચિત કર એ કોઈ જુવાન ન હોય એનું ધ્યાન રાખજે. એટલે જન્મે જઈને થયું કે આપણે જંગ જીતી ગયા. એકમાંથી કદાચ આપણે છટકીએ, 2માંથી છટકીએ, પણ 3જામાં તો પાર પડી જ જવાના છીએ. હવે 3 આપણા આગળ ઓપ્શન છે તો હવે વાંધો નહીં આવે. હવે ફરી પીશું, પડશે એવા દેવાશે. એટલે જન્મે જઈને પછી તો નારદજી પોતાના લોકમાં વિચરણ કરવા પધારે છે અને પછવાડેથી પ્રસંગ એવો બને છે કે જન્મેજયના માથે રાજ્યની ધુરા આવે છે અને લોકોનું પ્રેશર એના ઉપર વધતું જાય છે. પ્રેશર એ વધતું જાય છે કે રાજા કુંવારો ન ચાલે. રાજા કુંવારો ન ચાલે, કારણ કે કુંવારો જો રાજા હોય તો સંતાન ક્યાંથી થાય? અને સંતાન જો ન થાય તો જ્યારે રાજા વૃદ્ધ થાય ત્યારે રક્ષા કોણ કરે? એટલે પ્રેશર વધતું જાય છે, દબાણ વધતું જાય છે. એટલે જન્મે જઈને
ફરજિયાત લગ્ન કરવા પડે છે. લગ્ન કરતી વખતે એને થયું કે આપણા એક ઓપ્શનમાંથી ફેલ થયા, હજી 2 આપણા હાથમાં લાઈફલાઈન છે. ઓલી હમણાં કંઈક 4 લાઈફલાઈન આવે ને, ત્યારે 3 હતી, હા 1 આણે વધારી. હજી આપણા હાથમાં ફોનો ફ્રેન્ડ અને 50-50 બે બાકી છે. એટલે લગ્ન કર્યા. લગ્નના અંતે સંસાર આગળ વધતો ગયો, પણ જે હેતુથી લગ્ન કર્યા એ સંતાનના કંઈ સમાચાર મળતા નહોતા. એટલે પ્રજામાં પાછી ચળભળ ચાલુ થઈ કે હવે રાજાએ લગ્ન તો કરી લીધા, પણ એનો વારસ, કોઈક વારસ તો જોઈએ ને. વારસ વગર છે ત્યાં રાજ્યને બચાવે કોણ? એટલે કાનાફૂસી થતી થતી એ વાત રાજા સુધી પહોંચી. રાજાએ બધા જ પ્રયત્ન, જેટલા મળ્યા એટલા ડૉક્ટર, વૈદ, આ બધા પ્રયત્ન કરી લીધા, પણ કોઈ એમાં એને સફળતા પ્રાપ્ત ન થઈ. એટલે બધાએ ભેગા થઈ અને નક્કી કર્યું કે પુત્રેષ્ટિ યજ્ઞ કરો. વેદોક્ત પુત્રેષ્ટિ યજ્ઞ કરો. રાજા કહે કે એ વાત નહીં, યજ્ઞ હું કરું નહીં. તો કે આપે આપના માટે યજ્ઞ કરવાનું નથી, આપે આપના પોતાના આનંદ પ્રમોદ માટે કે એશો આરામ માટે નહીં, પણ પ્રજાના રક્ષણ માટે આપે યજ્ઞ કરવો જરૂરી છે. કારણ કે હવે એના સિવાય બીજું કોઈ આપના આગળ ઓપ્શન કહેતા વિકલ્પ બચ્યું નથી. એટલે દબાણમાં ને દબાણમાં એણે હાથો પાડી કે આપણે ધ્યાન રાખશું, હજી છેલ્લી લાઈફલાઈન ફોનો ફ્રેન્ડ બાકી છે. 2 વપરાઈ ગઈ, હજી 3જી આપણા હાથમાં છે, નહીં વાંધો આવે, કરોડપતિ થઈ જશું. જેવું યજ્ઞનું નક્કી કરવામાં આવ્યું, નારદજીની આજ્ઞા અનુસાર બધા મોટી ઉંમરના બ્રાહ્મણોનું ચયન કર્યું. મંત્રીએ વાત કાને મૂકી કે મહારાજ, આ મોટી ઉંમરના તમે બધા બ્રાહ્મણ લઈ આવ્યા છો, અડધાના દાંત નથી. અવસ્થા થાય એટલે આજે આપણે 32ની ફેશન છે, અત્યારે આપણે એક દાંત તૂટી ગયો હોય તો એ 32 ચડાવીએ છીએ, નકલી દાંત પહેરીએ છીએ. એ જમાનામાં 32ની ફેશન નહોતી. હવે 32ની ફેશન નહોતી અને દાંત ન હોય તો જે દંતવ્ય શબ્દ છે તથ દ ધ ન, આ તથ દ ધ ન છે ને એને દંતવ્ય કહેવાય. એટલે જ્યાં સુધી જીભ દાંતને અડે નહીં ત્યાં સુધી એનું ઉચ્ચારણ થાય નહીં. કરી જોજો ટ્રાય, તમારા કોઈથી થાય તો ટ્રાય કરી જોજો. તથ દ ધ ન દાંતને જીભથી અડાડ્યા વગર બોલી દેજો, બોલી જ ન શકાય. કારણ કે આ એવી એકમાત્ર વિશ્વની અંદર આપણી સંસ્કૃત ભાષા છે કે જે આટલી વૈજ્ઞાનિક છે. તો મંત્રીએ રાજાને વિનંતી કરી કે મહારાજ, આ અડધાની અંદર બ્રાહ્મણના દાંત નથી, 32 નથી, ડેન્ચર નથી, તો કુંતી છે ને, કુંતી, એક મહાભારતનું પાત્ર કુંતી છે, એના ઉપરથી અનુસ્વાર કાઢી નાખો તો કુંતીમાંથી જો અનુસ્વાર એટલે ઉપરનું મીંડું નીકળી જાય તો કુત્તી થઈ જાય. તો આખો અર્થનો અનર્થ થઈ જાય.
કુંતી બોલો અને કુત્તી બોલો તો શું થાય? ખાલી એક અનુસ્વારથી છે તે શબ્દના અર્થનો અનર્થ જો થતો હોય તો આ મંત્રોચ્ચારથી જો આપણે કંઈક પ્રાપ્ત કરવું છે એ મિત્ર થવાના બદલે શત્રુ થઈ જાય. જેમ વૃત્રાસુર કે જેને વેરી બનાવ્યો તો એ મહાન ભગવત ભક્ત બની ગયો એ ઉચ્ચારના કારણે. એટલે રાજાને ખૂબ પ્રેશર કરવામાં આવે છે અને અંતે રાજા જુવાન વારુણીઓનું વરણ કરે છે, મંત્રોચ્ચાર કરવાવાળા બ્રાહ્મણોનું. અને ઘટના એવી ઘટે છે, થવાકાળ ઘટના એવી ઘટે છે કે અશ્વપૂજનનું પુત્રેષ્ઠી યજ્ઞની અંદર વિધાન છે. સપત્નીક રાજા જે યજમાન હોય એને અશ્વપૂજન કરવું પડે. અને વચ્ચે યજ્ઞકુંડ હતો, ફરતા બ્રાહ્મણો બધા વિરાજમાન હતા અને રાજા ને રાણી સપત્નીક પધારે છે. અશ્વપૂજનનો ઉપક્રમ ચાલુ થાય છે ત્યારે એક એક મંત્રોનો ઉચ્ચાર સહિત અશ્વના અંગોની પૂજા કરવામાં આવે છે. સપત્નીક જ્યારે રાજા કરતો હોય છે ત્યારે એક બ્રાહ્મણથી જ્યારે રાણી પૂજા કરે છે એ જોઈ અને એના મગજમાં વિચિત્ર ભાવના ઉત્પન્ન થવાથી એને વ્યંગમાં હાસ્ય કર્યું. જુવાન બ્રાહ્મણ હતો, એણે વ્યંગમાં હાસ્ય કર્યું અને એ રાજા જોઈ ગયા. એ રાજાએ જોયું કે આના મનમાં અન્યથા ભાવના આવી છે. એટલે આ જ્યારે રાજા યજ્ઞ કરતો હોય તો સમગ્ર પ્રજાજનો તો દર્શન કરવા આવે જ. તો આખી મેદની વચ્ચે રાજાએ જોયું હોય તો બીજાએ જોયું હોય ને. રાજાના મનમાં એ ભાવના આવે છે કે અવળી મોટી મારી જનતાની વચ્ચે મારું આવું અપમાન. એટલે રાજાના અંગની અંદર ક્રોધ વ્યાપ્ત થઈ જાય અને આગળ જે દીપક રાખ્યા હોય છે એમાંથી ઉપાડી અને એક દીવો લઈ અને એના ઉપર ઘા કરે. હવે એ દીપકનું કરેલું હોય છે સ્થાપન. યજ્ઞ કુંડની ફરતે એ સ્થાપન કરેલું હોય છે એટલે એ સાક્ષાત ચક્ર બની જાય છે, માટીનો દીવો નથી રહેતો. અને 16 બ્રાહ્મણ જે ફરતા યજ્ઞકુંડની આગળ બિરાજેલા હોય છે એના બધાયના ગળા કપાઈ જાય છે. અને ત્યારે રાજાને જન્મે જઈને અત્યંત દુઃખ થાય કે આપણે આ ત્રીજી લાઈફ લાઈને વેસ્ટ જવા દીધી, આપણે આ જીતવાના બદલે હારી ગયા. કાલક્રમે પાછા જ્યારે નારદજી મળે છે ત્યારે નારદજી કહે છે, કેમ રાજન, કેમ છો? તો કે ક્ષમા કરો, અપરાધ ક્ષમા કરો. તો કે કેમ? તો કે આમ થયું. વર્ણન કરે નારદજી કે મને એ તો ખબર હતી કે આમ તું કરીશ એટલે જ હું આવ્યો તને મળવા. કે તે શું કર્યું? તમે, નારદજી આજ્ઞા કરે છે કે તમે બહુ મુસ્તાક હતા પોતાની જાત ઉપર અને ખૂબ અવહેલના અને અવગુણ પૂર્વજોના ગાતા હતા. જુગારના એક નાના ઇસ્યુ ઉપર અવડો મોટો તમે
પ્રોપેગેન્ડા કરી દીધો, ત્યારે મેં તમને કીધું હતું કે જુગાર રમતી વખતે તમારા પૂર્વજોને ખ્યાલ નહોતી કે આનું પરિણામ શું છે. એમને એમના ભાગ્યની ખબર નહોતી. પણ તમને તો હું કહીને ગયો તો મારા વાલા, તને તો મેં કીધું તું દીકરા કે આનાથી ચેતીને રહેજે. શું તોડી લીધું? તો કે પ્રભુ હવે આમાંથી બચાવો. તો કે બેટા, આ તને જે અપરાધ લાગ્યો એનું કારણ શું? જે તારા માથે બ્રહ્મ હત્યા જે સોલ લાગી એનું કારણ શું? એ તે વિચાર કર્યો? તો કે ના, આપ આજ્ઞા કરો. એનું કારણ એ કે તે તારા પૂર્વજોના અવગુણ જોયા. તે તારા પૂર્વજોના અવગુણ જોયા એટલે તને આ બ્રહ્મ હત્યા લાગી. તો હવે મને એમાંથી બચાવો, એનું નિવારણ બતાવો. તો કે હવે એનું નિવારણ એ જ, જે મારે એ જ તારે, જે મારતું તે તારતું. એટલે મારણ છે એ જ તારણ છે. તો કે હું સમજ્યો નહીં. તો કે જેના અવગુણ ગાવાથી તને આ હત્યા લાગી છે એના ગુણ ગા, એના ગુણ ગા, એટલે આ તારું જે અપરાધ છે એનું નિવારણ થઈ જશે. તો કે એ કેવી રીતે? તો કે તારા એ પ્રતાપી પૂર્વજોના ચરિત્રનું શ્રવણ ચિત્ત દઈને અને શ્રદ્ધાથી ભાવપૂર્વક કર, એટલે એ તારા દોષનું નિવારણ થઈ જશે. તો કે એ આપના સિવાય કોણ બતાવી શકે? કારણ કે એ જમાનાનો કોણ હયાત હતો તે બતાવે કે કેવું, કોણ કોણ અમારા પૂર્વજોએ કઈ કઈ લીલા કરી હતી અને શું શું પ્રતાપી થઈ ગયા અને શું શું એમણે ચરિત્રો એમના હતા. એ નારદજી આજ્ઞા કરે છે કે હું કહું તો ખરા, પણ શરત તે દિવસે હતી ને આજે પાછી રાખું છું. શું? તો કે હું કહું એમાં શંકા નહીં કરતો. શંકા કરીશ તો એ નિવૃત્ત નહીં થાય. એક પરચો તો એને પ્રાપ્ત થઈ ગયો હતો. નારદજીની વાણીનું એક પરચો રાજા જન્મે જઈને પ્રાપ્ત થઈ ગયો હતો. એટલે હું કાન પકડું, હવે કોઈ દિવસ આપની આજ્ઞામાંથી જો હું છૂટું તો જેમ આપ આજ્ઞા કરશો એ મુજબ કરીશ. તો કે શંકા નહીં કર ને? તો કે હવે કરું, મારો ભવન ફર્યો છે. ને નારદજી પાંડવોના ચરિત્રનું વર્ણન કરે છે. ને વર્ણન કરતાં કરતાં છેલ્લે જ્યારે હિમાલય હાડ ગાડવા પાંડવો પધારે છે, એ વર્ણન જ્યારે આવે છે ત્યારે હિમાલય હાડ ગાળવા જવાનો પ્રસંગ જ્યારે આવે છે ત્યારે નારદજી વર્ણન કરે છે કે ત્યારે દૈત્યો અને વચ્ચે યુદ્ધ થાય છે અને એમાં તમારા પૂર્વજો પણ સામેલ થાય છે. તો કે બરાબર. પછી આજ્ઞા કરે છે નારદજી કે એમાં તમારા પ્રતાપી પૂર્વજ જે ભીમ હતા, જેનું નામ ભીમ હતું, એણે 99 યુદ્ધ કર્યું. શું? 99. એટલે કે 99 યુદ્ધ એટલે એ કઈ જાતનું યુદ્ધ? એટલે એનું વર્ણન કરે છે નારદજી કે એક હાથમાં ભીમે
9 હાથી અને એક હાથમાં ભીમે 13 હાથી એનો લઈ અને એવો ઘા કર્યો કે આપણી જે બ્રહ્માંડની જે ઉપર બ્રહ્માંડનું જે આપણું કવચ છે એને ભેદીને એ બહાર ગયા. એ હજી સુધી ભ્રમણ કક્ષામાં આવ્યા જ નથી. એ 99 યુદ્ધ કહેવાનું. એટલે જન્મે જઈને મનમાં પાછો કીડો હળવડ્યો કે મહારાજ કંઈક માફક કરો. હા, કંઈક વ્યાજબી કરો. એકની કથા છે તે આપણે ન કરી શકીએ. એની પૂંછડી ઉપાડવી હોય તો એ આજના ગુટકા અને ચા પીવાવાળાનું કામ નથી. ચા ગાંઠિયાવાળા એક પૂંછડું ઉપાડી ન શકે. એ 9 ને 13 એ તો ક્યાંથી ઉપાડી શકે? અને એ ઉપાડે કદાચ તો એનો એવો ઘા પ્રચંડ વેગથી કે બ્રહ્માંડની ભ્રમણ કક્ષાની બહાર વયા જાય. એટલું તો પોસિબલ જ નથી. કંઈક માફક કરો. નારદજીએ કીધું, દીકરા તને શું કીધું તું તે તું ભૂલી ગયો? તો કે બધી વાત આપની સાચી, હું એમાં ભૂલ્યો નથી, યાદ જ છે મને, પણ કંઈક તો વ્યાજબી કરો. હાવ દીધા દીધ આ કેમ ગળે ઉતરે? તો કે તારે ખાતરી કરવી છે? નારદજીએ પૂછ્યું કે તારે ખાતરી કરવી છે? તો હું ખાતરી કરવાનું નથી કહેતો બાપજી, માફક કરવાનું કહું છું. એટલે તને મારી વાત ઉપર અવિશ્વાસ છે? તો ગળે નથી ઉતરતી કથા. એટલે નારદજીએ કીધું એ તો ઠીક છે, ગળે ઉતરે કે ન ઉતરે હું હમણાં તને પ્રત્યક્ષ બતાવું છું. ગળે ઉતરે તોય ઠીક, ન ઉતરે તોય ઠીક, પણ તું કહેતો હતો ને અમારા પૂર્વજોએ આવું આવું કર્યું, એને ખબર નહોતી કે જુગાર રમવાનું પરિણામ શું. તને કીધા પછી 3 દાખલા તે તારી નજરે ભોગવ્યા જોયા પછી તને ચેતવ્યો તો શંકા નહીં કરતો ને તું કરી બેઠો. હવે જો હું તને બતાવું કે 99 યુદ્ધ કેમ કર્યું હતું, એમ કરી અને નારદજીએ અંજલિ ભરી હાથમાં જલની અને વેદોક્ત મંત્રોચ્ચાર કરીને એ અંજલિ આકાશની અંદર છાંટે છે અને એના પ્રતાપે એ બધા જ હાથીઓ હેઠા પટકાય છે. અને જ્યારે એ જુએ છે ત્યારે જન્મેજયના પશ્ચાતાપનો કોઈ પાર નથી રહેતો, ખૂબ વિનવે છે. ત્યારે નારદજી કહે છે કે હવે મારા હાથની વાત નથી. જે ભાગ્યમાં લખ્યું છે ને એ ભોગવે પાર છે. જે ભાગ્યમાં લખ્યું છે એ ભોગવે પાર છે. આ વાત મેં એટલે કરી કે આજ બહુ મને આનંદ થયો કે અમારા છગનભાઈએ આપણને બહુ અદ્ભુત વાત બતાવી, સમજાવી કે કોઈ વસ્તુ કરવાની જરૂરત નથી. બધા જ આપણા દુઃખ દર્દોનું નિવારણ સહજતાથી થાય અને એનો એકમાત્ર ઉપાય છે કે આપણે આપણા પૂર્વજોને, આપણા વડીલોને સન્માન કરતા થાય. આપણી એ સંસ્કૃતિ છે કે વંદો શિયો મેં પિતરો વંદે
રાધા કૃષ્ણ સ્વરૂપિણો